નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે કપ્તા નિખિલ ને ફરી એકવાર આમ જો જોરદાર કિચન સાથેનો 3 BHK ફ્લેટ. આમ તમને કિચન ની સાઈઝ જોઈ લાગતો હશે કે 4 BHK છે, પરંતુ 3 BHK ફ્લેટ નો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. એ પણ આત્મીય યુનિવર્સિટી એટલે કાલાવાડ રોડની એક્ઝેક્ટ પાછળ જ આપણો આ પ્રોજેક્ટ આવે છે. મને તો ખબર છે કે તમને આ પ્રોજેક્ટનો વિડીયો જોઈને ખૂબ જ પ્રોજેક્ટ ગમવાનો છે. તો આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ આજના વિડીયોમાં હું આપી દઉં. તો ચાલો શરૂ કરીએ. તો આ પ્રોજેક્ટની વાત કરું તો બહુ નાનો વિડીયો બનશે આપણો, એટલે ધ્યાનથી સમજજો. પણ નાના જ ટૂંકા સમયમાં તમને બધું સમજાવી દઈશ. 1250 કાર્પેટનો 3 BHK રહેવાનો છે આપણો. એ પણ પ્રાઇમ લોકેશન એટલે કાલાવાડ રોડથી તદ્દન નજીક. અને આવા તો 100 થી પણ વધુ પ્રોજેક્ટ મારી પાસે પડ્યા છે, એ પણ 0% બ્રોકરેજમાં. તો રાશિની જોવો છો, આજે જ મારો કોન્ટેક્ટ કરો આવા બધા પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે. ને જો મારા વિડીયો ગમતા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલને લાઈક કરી લો. મેન ગેટ થી એન્ટર થશો એટલે આ રહેવાનું છે તમારો ફોયર એરિયા. તો આમ અંદર આવતા રહ્યો ને એટલે તમને બતાવું તમારી જોરદાર સાઈઝનો તમારો લિવિંગ રૂમ. કારણ કે અહીંયા કઈ ઘટતું જ નથી. એક તો પોતે લિવિંગ રૂમ એટલો સેપરેટ છે, નથી ડાઇનિંગ આરે કનેક્ટ, નથી કિચન આરે કનેક્ટ, પ્લસમાં ટીવી યુનિટ માટેની તો જોરદાર અહીંયા અલગથી સ્પેસ આપેલી છે. જ્યાં તમે અહીંયા ટીવી યુનિટ ડિઝાઇન કરશો ને તો આ બાજુની જે સ્પેસ તમારી પાસે વધે છે, અહીંયા તમે સી શેપમાં કે સોરી સી નહીં એલ શેપમાં કે લાઇનર મોટો બધો સોફો રાખી શકો છો ને એ રીતની સ્પેસ તમને જોવા મળી જશે. અને મેન યુએસપી લિવિંગ એરિયામાં જ તમને જોવા મળશે મોટી સિટિંગ બાલ્કની, આમ ફૂલ વ્યૂ સાથે, એકદમ ઓપન વ્યૂ. સામેની બાજુનો પણ ઓપન વ્યૂ. આત્મીય યુનિવર્સિટી એક્ઝેક્ટ સામે જ છે. તો હવે લોકેશન કહેવાની મારે તો શું જરૂર છે. આવડી મોટી સ્પેસમાં બાલ્કની છે, ઝૂલો વૂલો રહી જશે, સિટિંગ એરિયા સેટ થઈ જશે. ને સાચું કહું ને તો બિલ્ડિંગના પાછળના ભાગનો ફ્લેટ છે તોય આવો વ્યૂ મળે છે, તો વિચાર કરો આગળના ભાગમાં પણ શું હશે. આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા. આખો એક્સપ્લેન કરી દીધો છે. ઘણી બધી જગ્યા વધવાની છે. 1250 કાર્પેટને નાનો ના સમજતા, એવી રીતનું પ્લાનિંગ કરેલું છે. ને હમણાં તો વિડીયો જેવા લઈ આવું છું કે પ્લાનિંગની દ્રષ્ટિએ તમે કહેશો એક નંબર. આ બાજુ આવશો ને એટલે તમને જે મેં વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે 4 BHK માં જોવા મળે ને એવડું કિચન. કારણ કે અત્યારે છે ને ફ્લેટમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કે સીધી લીટીમાં 4.5 બાય 6, 7, 8 કિચન આપી દે છે. પરંતુ અહીંયા પ્રોપર એલ શેપમાં વ્હાઇટ ઇટાલિયન માર્બલ જોવા મળી જશે. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ્સ જોવા મળી જશે. જગ્યા તો જો કેટલી મોટી આપવામાં આવેલી છે. સ્ટોરેજ કયો, સર્વિસ પ્લેટફોર્મ કયો, બધું તમને અહીંયા આટલી મોટી સ્પેસ એની અલગથી જોવા મળી જશે. આ સેગમેન્ટમાં આવડી સાઈઝનું કિચન નથી મળતું, સાચું કહું છું, નોટ કરી લેજો. પાછળ આવશો ને એટલે આ રહેવાનો છે તમારો વોશ એરિયા. અહીંયાની અમુક ખાસિયત કહું તો પહેલા તો આખો પેક્ડ, આમ કહું તો આખો ખુલ્લો. કારણ કે અહીંયા જો હવા ઉજાસ માટે વિન્ડો આપેલી છે. ખોલી નાખો ને એટલે ફૂલ મસ્ત પવન આવે, એ બધું થઈ જશે. વોશિંગ મશીનનો પોઈન્ટ નહીં, તમે અહીંયા સેટઅપ કરી શકશો. એની અલગથી જગ્યા અહીંયા આપવામાં આવી છે. સામે પ્લેટફોર્મ અને આમ હરી ફરી શકો ને એવડો મોટો વોશ એરિયા તમને ફ્લેટમાં એટલે કે ટેનામેન્ટમાં જોવા મળે ને એ રીતનો છે. સાઈઝનો આઈડિયા આવી ગયો છે તમને કે કઈ રીતનો છે. બાકી કિચન તો છે એકદમ જોરદાર સાઈઝમાં. ને પ્લસમાં વાત કરું ને તો આ રહેવાનો છે તમારા ફ્લેટની મેન યુએસપી. આવડો મોટો ડાઇનિંગ એરિયા તમે જો, આખો એરિયા પેસેજ તરીકે ઓપન જ આપેલો છે. 1, 2 ને 3 રૂમ અહીંયા સાઈડમાં ડિઝાઇન કરવામાં આવેલા છે. પણ એની વચ્ચેની જગ્યા જો 18 બાય 9 ની સાઈઝ આપવામાં આવેલી છે. જો મારાથી કઈ ભૂલ ન થતી હોય, અને થતી હશે તો મેન્શન કરાવી આપીશ. પરંતુ આવડી મોટી ડાઇનિંગ સ્પેસ તો છે ને 4 BHK માં પણ નથી જોવા મળતી. એના જ માટેની તમને અહીંયા સેન્ટરમાં આવડી મોટી વોશ બેસિન સ્પેસ. બધા જ ફિટિંગ સ્ટાન્ડર્ડ તમે જોશો ને તો સેનિટરી વેર સિમ્પલોનું અને બાથ ફિટિંગ રહેવાનું છે જેગવારનું. હવે આપણે જઈએ ફર્સ્ટ બેડરૂમની વિઝિટમાં. આ રહેવાનું છે તમારો માસ્ટર બેડ. આવા રૂમ તમે ક્યાંય ડિઝાઇન કરેલા જોયા નહીં. હવે ફૂલ સ્પેસ જોવા મળી જશે. વોર્ડરોબ માટેની જગ્યા આ રહી તમારા માટે. અને આ રહેવાનો છે તમારો આ રૂમનો ફૂલ ઓપન જોરદાર વ્યૂ, જ્યાંથી બહુ મસ્ત હવા ઉજાસ આવશે. તમે આ વિન્ડોને ઓપન કરશો ને એટલા માટે. આ રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. બહુ સારી સાઈઝમાં બધું આપવામાં આવ્યું છે. એકવાર જોઈ જ લ્યો જઈને કે શું છે, કેટલી સ્પેસ છે, કઈ રીતે ડિઝાઇન કરેલું છે. ઓપન સીલિંગ છે, બધા ફિટિંગ સ્ટાન્ડર્ડ જ રહેવાના છે. અને અહીંયા પણ એક સ્ટેન્ડિંગ બાલ્કની ક્રોસ વેન્ટિલેશન માટે આપેલી છે, જ્યાં તમે તમારા એસીના ડક્સ ને બધું આરામથી પ્લેસ કરી શકો છો. હવે જઈએ બીજા રૂમમાં. સેમ એઝ ઇટ ઇઝ જોવા મળશે, થોડોક જ ફેર જોવા મળશે, એ પણ તમને કહી દઉં. આ રહેવાનો છે બીજો રૂમ. વ્યૂમાં તો કોઈ ફેર જ નથી. તમે જો જોરદાર વ્યૂ આપેલો છે. આવડી મોટી વિન્ડો આપેલી છે.
ને કાલાવાડ રોડનું લોકેશન છે એટલે એમાં પણ કંઈક એવું ન પડે. જો બારી ખોલી ને પવન શરૂ, આ આખો ફૂલ ઓપન વ્યૂ જોવા મળી જશે. ખાલી વોર્ડરોબ માટેની અલગથી સ્પેસ નથી, પણ આ બાજુ ડિઝાઇન કરી લેજો, મારું સજેશન છે. અને અટેચ ટોયલેટ બાથરૂમ તો બીજામાં પણ આપેલું જ છે, એ પણ સેમ ઇટ ઇઝ જે ઓમાં તમે જોયું હતું એ રીતનું. હવે જે એક બાકી રહ્યો છેલ્લો આપણો આ ચિલ્ડ્રન બેડરૂમ. આ એક જ બેડરૂમ આપણા આખા ફ્લેટમાં અંદરની બાજુ આવે છે, એટલે અહીંયા તમને થોડો હવા ઉજાસનો પ્રોબ્લેમ જોવા મળશે, પણ એના માટે પણ વિન્ડો છે. અને ચિલ્ડ્રન બેડરૂમ હોવા છતાં પણ આટલું મોટું અટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમને પણ મળી જ જશે છે ને. આ હતો તમારો 3 BHK 1250 કાર્પેટનો. ને મને તો છે ને આ પ્રોજેક્ટનું કિચન જ ગમે છે, એટલે સ્ટાર્ટિંગ પણ અહીંયાથી જ હતું ને આપણે એન્ડિંગ પણ અહીંયા જ કરીએ. પ્રોજેક્ટની બીજી વાત કરું તો તમારો ફ્લેટ રહેવાનો છે ત્રણેય બાજુથી ઓપન, જોઈ શકો છો. હોલમાં બાલ્કની, અહીંયા તમે કિચનના વોશ એરિયામાં આવડી મોટી બાલ્કની ને બાકી બધે જોવા મળી જશે. બીજી સોસાયટીની એમ્યુનિટીઝમાં વાત કરું તો લો રાઇઝ બિલ્ડિંગમાં પણ તમને જોવા મળી જશે બેઝમેન્ટ પાર્કિંગ, એટલે સિટી એરિયામાં રહ્યો બિંદાસ રહ્યો, તમારી કાર તમારા પાર્કિંગમાં પાર્ક થઈ જશે. નાનકડો એવો નીચે વેટિંગ એરિયા આપેલો છે ને માત્ર 20 જ ફ્લેટ, એટલે એક માળે 4, ટોટલ 5 ફ્લોર તમને જોવા મળી જશે. આ એરિયામાં આવા પ્રોજેક્ટ હવે જાજા બનતા નથી, કે એ પણ અવેલેબલ પણ નથી, એ પણ આ ભાવમાં જેમાં હું ઓફર કરવાનો છું. તો તમને પણ જરૂરથી આ પ્રોજેક્ટનું પ્લાનિંગ ને બધું ગમવાનું છે, પણ ક્યારે, જ્યારે તમે એકવાર આ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ તો કરો ત્યારે. અને સાઇટ વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર તો હું આપું જ છું, તો રાહ સીધી જોવો છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અને બહુ ઓછા યુનિટ બાકી રહ્યા છે આપણે આ પ્રોજેક્ટમાં, તો જલ્દીથી જલ્દી સાઇટ વિઝિટ કરી આ પ્રોજેક્ટમાં ફાઇનલ કરાવો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જો મારું કામ ગમતું હોય ને તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું તમારા માટે કંઈક નવું ગોતીને આવું. જય હિન્દ દોસ્તો.